પરમેશ્વર રૂપી ઉદ્ગમ મૂળ છે, જેની નીચે રહેલી બ્રહ્મરૂપી મુખ્ય શાખા છે, જે વેદોના પાંદડાઓ છે. એવા આ સંસારરૂપી અશ્વત્ય વૃક્ષને તત્વજ્ઞાનીઓ અવિનાશી કહે છે. જે માણસ આ સંસારરૂપી વૃક્ષને મૂળ સહિત તત્વથી જાણે છે, એ વેદના તાત્પર્યને જાણનાર છે. એ સંસારરૂપી ત્રણેય ગુણોરૂપી જળ વડે વૃદ્ધિ પામેલી અને વિશ્વરૂપી કુબડા ધરાવતી આદિ યોનિઓ રૂપી શાખાઓ નીચે અને ઉપર આમ તેમ ફેલાયેલી છે. અને તેમજ એ શાખાઓમાં મનુષ્ય લોકમાં કર્માનુસાર બાંધનાર અહંતા, મમતા અને વાસનાઓથી મૂળિયા નીચે અને ઉપર બધાય લોકોમાં ફેલાયેલા છે. આ સંસાર વૃક્ષના સ્વરૂપ જેવું કહ્યું છે એવું અહીં વિચારકાળમાં મળી આવતું નથી, કેમ કે આનો અર્થ તો એ આદિ કે અંત એમ નથી. અને આની નિશ્ચિત પ્રકારની સ્થિતિ માટે કોઈ અહંતા, મમતા અને વાસનાઓથી અત્યંત દ્રઢ થયેલા મૂળ ધરાવતા સ્વરૂપ રૂપી અશ્વત્ય વૃક્ષને દ્રઢ વૈરાગ્યરૂપી શસ્ત્ર વડે કાપી નાખીને એ પછી એ પરમ પદ સ્વરૂપ પરમેશ્વરની સારી પેટે શોધવા જોઈએ, કે જેને પામી ચૂકેલા માણસો ફરી પાછા વળીને સંસારમાં નથી આવતા, અને જે પરમેશ્વરથી આ પુરાતન સંસાર વૃક્ષની પ્રવૃત્તિ અર્થાત પરંપરા વિસ્તાર પામી છે. એ જ આદિ પુરુષ નારાયણને હું શરણે છું. આ પ્રમાણે દ્રઢ નિશ્ચય કરીને પરમેશ્વરનું મનન અને નિધિધ્યાસન કરવું. જેમના માન અને મોહ નષ્ટ થઈ ચૂક્યા છે, જેમણે આ શક્તિરૂપી દોષને જીતી લીધો છે, જેમની પરમાત્માના સ્વરૂપમાં નીચે સ્થિતિ છે, જેમની કામનાઓના પૂર્ણરૂપે નાશ પામી ચૂકી છે, એવા સુખ દુઃખની દ્વંદ્વોથી છૂટેલા જ્ઞાનીજનોએ અવિનાશી પરમપદને પામે છે. જે પરમપદને પામીને મનુષ્ય પાછા ફરીને સંસારમાં આવતા નથી, એ સ્વયં પ્રકાશિત પરમપદને તો સૂર્ય ઉજાડી શકે છે, ન ચંદ્ર કે ન અગ્નિ. એ જ મારું પરમ ધામ છે. આ દેહમાં રહેલો સનાતન જીવાત્મા મારો એ અંશ છે, અને જેને એ પ્રકૃતિમાં રહેલી મન સહિતના પાંચે ઇન્દ્રિયોને ખેંચે છે. વાયુ ગંધના સ્થળેથી ગંધને જે રીતે ગ્રહણ કરી બીજા સ્થળે ચાલુ કરી દેજો. જે આદિનો સ્વામી જીવાત્મા પણ જે શરીરને છોડે છે, શરીરમાંથી પ્રાણ દ્વારા મન સમેત ઇન્દ્રિયોને લઈને પછી જે શરીરને પામે એમાં જાય છે. આ જીવાત્મા સ્ત્રોત, ચક્ષુ, ત્વચા, રસના ઘ્રાણ અને મનને આશ્રય એટલે કે એમની સહાય લઈને વિષયોને સેવે છે. શરીર છોડીને જતો શરીરમાં સ્થિત રહેલો વિષય ભોગવતો કે ત્રણેય ગુણોથી જોડાયેલો હોવા છતાં જીવાત્મા યથાર્થ સ્વરૂપમાં અજ્ઞાની જનો નથી જાણતા. કેવળ જ્ઞાનચક્ષુ ધરાવતા વિવેકશીલ જ્ઞાનીજનો તત્વથી જાણે છે. યત્ન કરનાર યોગીજનો પણ પોતાના હૃદયમાં સ્થિત આત્માને તત્વથી ઓળખી શકે છે, પરંતુ જેમણે અંતઃકરણ શુદ્ધ નથી કર્યું એવા અજ્ઞાનીજનો યત્ન કરતા રહેલા છતાં પણ આત્માને નથી જાણી શકતા. સૂર્યમાં રહેલું એ તેજ જગતમાં ઉજળે છે, અને એ જ ચંદ્રમામાં અગ્નિમાં છે. તેને તું મારું તેજ જાણ. પૃથ્વીમાં પ્રવેશીને પોતાની શક્તિથી સઘળા ભૂતોને ધારણ કરું છું, અને રસ સ્વરૂપ એટલે કે અમૃતમય ચંદ્રમાં બનીને સઘળી વનસ્પતિઓને શરીર સ્થિત રહેલું પ્રાણ અને અપાયને સંયોજાયેલ વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ થઈને 4 પ્રકારના અન્નને પચાવું છું. હું જ સૌ પ્રાણીઓમાં હૃદયમાં અપોહન થાય છે, તથા બધા વેદો વડે હું જાણવા યોગ્ય છું. તેમને વેદાંતમાં પડતા અને વેદોને જાણનાર પણ હું છું. આ સંસારમાં નાશવંત અને અવિનાશી એ 2 પ્રકારના પુરુષો, તેમાંથી સઘળા ભૂત પ્રાણીઓને શરીરો નાશવંત અને જીવાત્મા અવિનાશી કહેવાય છે. આ 2 ઉત્તમ પુરુષો તો જુદા જુદા છે, જે ત્રણેય લોકોમાં પ્રવેશીને સૌનું ધારણ પોષણ કરે છે, અને જેને અવિનાશી પરમેશ્વર તેમજ પરમાત્મા એવા નામોથી ઓળખાવ્યા છે. હું નાશવંત જળ સમુદ્ર ક્ષેત્રને સર્વ રીતે અતીત છું, અને અવિનાશી જીવાત્મા પણ ઉત્તમ છું. માટે લોકમાં તેમજ વેદોમાં પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું. હે ભરતવંશી, જે જ્ઞાની માણસ મને એ રીતે પુરુષોત્તમ જાણે છે, સર્વજ્ઞ માણસ સર્વ રીતે નિરંતર મુજ વાસુદેવ પરમેશ્વરને જ ભજે છે. હે નિષ્પાપ અર્જુન, આ ઘણું રહસ્યમય ગોતન્ય શાસ્ત્રને કહ્યું. આને તત્વથી જાણીને માણસ જ્ઞાની તથા કૃતકાર્ય થઈ જાય છે. પુરુષોત્તમ યોગ નામનો 15મો અધ્યાય સમાપ્ત. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ભગવાનની જય, કાઠા ગોરની જય, ગોર્ધનનાથની જય.